નમસ્કાર. શું પ્રોપર્ટી કાર્ડ માટે સરકારી ઓફિસના ધક્કા ખાઈને કંટાળી ગયા છો? તો ચાલો આજે આખી પ્રોસેસને એકદમ સહેલી બનાવી દઈએ. આજે આપણે સમજીશું કે ગુજરાતનું પ્રોપર્ટી કાર્ડ ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે. આપણે બધા જ જાણીએ છીએ કે સરકારી કામ માટે ઓફિસોમાં જવું, લાંબી લાઈનોમાં ઊભા રહેવું, આ બધું કેટલું માથાનો દુખાવો છે, ખરું ને? પ્રોપર્ટી કાર્ડ જેવા અગત્યના ડોક્યુમેન્ટ માટે પણ આટલી બધી મહેનત? પણ હવે એ બધું ભૂલી જાઓ. ટેકનોલોજીનો આભાર માનવો પડે કે હવે આ જ કામ મિનિટોમાં ઘરે બેઠા થઈ જાય છે. કોઈ લાઈન નહીં, કોઈ રાહ જોવાની નહીં, બસ થોડી ક્લિક્સ અને પ્રોપર્ટી કાર્ડ સીધું આપણી સ્ક્રીન પર. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલું પગલું છે સરકારી પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ સ્ટાર્ટ કરવી. શરૂઆત કરવા માટે બસ ગૂગલ પર NEROR સર્ચ કરો. જે પહેલી જ લિંક આવશે NEROR ગુજરાત સ્ટેટ પોર્ટલ, એના પર ક્લિક કરવાનું છે. વેબસાઇટના હોમ પેજ પર તમને ડિજિટલી સાઇન્ડ પ્રોપર્ટી કોપી લખેલો ઓપ્શન દેખાશે. બસ એના પર ક્લિક કરી દો. આ પેજ પર આવશો એટલે અરજી દાખલ કરો ઓપ્શન પહેલેથી જ સિલેક્ટેડ હશે. એને આપણે કંઈ જ નથી કરવાનું. આપણે નવી અરજી જ કરી રહ્યા છીએ. ચાલો હવે થોડી બેઝિક વિગતો ભરીએ. સૌથી પહેલાં અરજી કરનારનું નામ, પછી એમનો મોબાઈલ નંબર અને છેલ્લે જેન્ડર એટલે કે પુરુષ કે સ્ત્રી એ સિલેક્ટ કરી લો. અહીંયા એક વાત યાદ રાખજો, અહીં કોઈ પણ ચાલુ મોબાઈલ નંબર નાખી શકાય છે અને ઈમેલ એડ્રેસનું ખાનું ખાલી છોડી દેશો તો પણ ચાલશે, એ ભરવું ફરજિયાત નથી. સરસ, હવે આપણે આગળ વધીએ અરજીના સૌથી અગત્યના ભાગ તરફ. અહીં આપણે આપણી પ્રોપર્ટીની બધી વિગતો બરાબર ભરવાની છે. અહીં બે ઓપ્શન દેખાશે, પ્રોપર્ટી કાર્ડ અને યુનિટ પ્રોપર્ટી કાર્ડ. અત્યારે આપણે પહેલો ઓપ્શન એટલે કે પ્રોપર્ટી કાર્ડ સિલેક્ટ કરવાનો છે. હવે એક પછી એક ડ્રોપ ડાઉનમાંથી તમારો જિલ્લો, પછી સિટી સર્વે ઓફિસ, વોર્ડ કે ગામનું નામ અને છેલ્લે સૌથી અગત્યનું સર્વે નંબર, આ બધું ધ્યાનથી સિલેક્ટ કરો. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ આખી પ્રોસેસ શહેર અને ગામડા બંને માટે સેમ ટુ સેમ છે. તમારી પ્રોપર્ટી ક્યાંય પણ હોય, રીત આ જ રહેશે. જેવો જ તમે સાચો સર્વે નંબર નાખશો ને એટલે તરત જ સિસ્ટમ આપોઆપ કાર્ડ નંબર અને શીટ નંબર બતાવી દેશે. સાથે સાથે પ્રોપર્ટીનો એરિયા પણ દેખાશે, એટલે કન્ફર્મ થઈ જાય કે આપણે સાચી પ્રોપર્ટી સિલેક્ટ કરી છે. ઓકે, બધી વિગતો બરાબર છે એ ચેક કરી લીધું. તો ચાલો હવે પેમેન્ટની પ્રોસેસ પૂરી કરીએ અને અરજીને ફાઇનલ કરીએ. અહીંયા સૌથી પહેલાં ફી કેલ્ક્યુલેટ બટન પર ક્લિક કરવાનું છે. જોઈએ કે કેટલી ફી ભરવાની થાય છે. અને ફી કેટલી છે? માનો કે ના માનો ફક્ત ₹5. હા, તમે બરાબર સાંભળ્યું. હા, પણ એક વાત ધ્યાનમાં રાખજો, આ ફી એક પાનાની છે. મતલબ કે જો તમારું પ્રોપર્ટી કાર્ડ એકથી વધુ પાનાનું હોય તો એ પ્રમાણે ફી વધશે. જેમ કે 2 પાનાના ₹10. ફી જોઈ લીધી? સરસ. હવે જે બટન દબાવવાનું છે એ બહુ જ જરૂરી છે, સેવ એપ્લિકેશન. આના પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. સેવ કરશો એટલે એક એપ્લિકેશન નંબર જનરેટ થશે. આ નંબરને ભૂલ્યા વગર કોપી કરીને ક્યાંક સાચવી લેજો. આ ખૂબ જ કામ લાગશે. હવે બસ પેના ઉપર ક્લિક કરો, પેમેન્ટ ગેટવે સિલેક્ટ કરો અને સબમિટ કરી દો. અહીં તમને UPI, QR કોડ જેવા ઘણા ઓપ્શન મળશે. જે પણ ફાવે એનાથી પેમેન્ટ કરી દો. અને બસ પેમેન્ટ થઈ ગયું. ચાલો હવે આપણે ફાઇનલ સ્ટેપ પર છીએ. આપણો પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરવાનો સમય આવી ગયો છે. પેમેન્ટ સક્સેસફુલ થાય એટલે જે સ્ક્રીન આવે ત્યાં જ પ્રિન્ટ કોપી લખેલું બટન દેખાશે. એના પર ક્લિક કરો અને તમારું કાર્ડ ડાઉનલોડ થઈ જશે. બસ આટલું જ સહેલું છે. અને યાદ રાખજો, આ કોઈ જેવી તેવી કોપી નથી. આ એકદમ ઓફિશિયલ ડિજિટલી સહી કરેલું પ્રોપર્ટી કાર્ડ છે. તમે એને ગમે ત્યાં પ્રિન્ટ કરાવીને કે પછી ડિજિટલી વાપરી શકો છો. તો જોયું, હવે કોઈ લાઈનો નહીં, કોઈ ધક્કા નહીં, બધો જ કંટ્રોલ આપણા હાથમાં, એ પણ ઘરે બેઠા. સમય અને શક્તિ બંનેની બચત. આ જોઈને એક સવાલ તો મનમાં આવે જ છે, નહીં? કે બીજી કઈ સરકારી સેવાઓ છે જે આટલી જ સહેલી અને ઝડપી થઈ શકે? વિચારવા જેવી વાત છે.